શું ઉછીના છે ઈ કયો છો ને? ઠીક છે. હા એ મેં કીધું ઓલા ઉઘરાણી વાળા આવ્યા બે ચાર, ઓલા 200 લઈ ગયા છો એ દેજો પાછા. બસ આમાં આજ હાસ્ય રસ છે, આમાં જિંદગીમાં કઈ લઈ જવા જેવું નથી. પણ હવે મૂળ વાત ઉપર આવું, મોબાઈલ નું ભૂત જે ની મારે તમને વાત કેવી છે. ચકો મેં તમને એમ કીધું કે મારો દેવનો દીધેલો એક ભાઈબંધ, એની ભાભી એની વાત આમ તો મૂળ છે. વજી ભાભી એ ઘરમાં રોજ એના ધણીયારે ધડ કરી શરૂ કે મને ગમે એમ થાય ને મોબાઈલ લઈ દો. એટલે એના પતિદેવે ચકાના મોટા ભાઈએ હળવે એક દિન શિખામણ આપી કે જો આપણા કુટુંબમાં કોઈની ઘરે ટેલિફોન નથી, આપણા આખા પરિવારે આપણા આખા ખાનદાને પીપીમાં જ રોળ્યું, અને તને હું મોબાઈલ લઈ દઉં તો આપણા કુળની પરંપરા તૂટે. અને તારે મોબાઈલ નું કરવું જ શું? ચકો અને એના ભાઈ બે સમજાવે કે તારે મોબાઈલ નું કરવું જ શું, એમ તારે જરૂર શું? એટલે વજી ભાભી છે એ અમારે રામાયણમાં જ ચડી ગઈ, જ્ઞાનની વાતો કરવા માંડી. એ કે સીતાજીએ જયારે હરણની માગણી કરી ત્યારે સીતાજીને હરણની શું જરૂર હતી? જોજો હોય ને દલીલ સાંભળજો. સીતાજીએ જયારે હરણની માગણી કરી ત્યારે સીતાજીને હરણ હું બાંધવું તું ગીરે ના, એને માગણી કરી કે નહીં? તો મને તમે એક 5000 રૂપિયાનો ઠોઠિયા જેવો મોબાઈલ નહીં લઈ દો? 5000 નો ઠોઠિયા જેવો મોબાઈલ મને તમે ન લઈ દો? એટલે ચકો હળવેકથી બોલ્યો કે ભાભી પણ એક ઘરમાં 2 ઠોઠિયા ન હાલે ને. તમારી સમજદારી માથે મને માન થાય છે નીરુબેન, પણ આમાં ઘણી વાતો આવશે અને અડધી મારી મોડી સમજાય એવી વાતો છે. હા, પણ ઈથી આગળ વધીને વાત કરી દઉં. એટલે ચકાએ કીધું ભાભી એક ઘરમાં 2 ઠોઠિયા ન હાલે ને એમ. અને સરવાળે ચકાએ કીધું ભાભી તમે શું કરશો મોબાઈલ લઈને? એ કે મારે કાંઈ કરવું નથી, પણ મારી શાકવાળી પાસે મોબાઈલ છે, મારી કામવાળી પાસે મોબાઈલ છે, દૂધ વાળો આવે એની પાસે મોબાઈલ છે, મને મારી પાસે મોબાઈલ નથી. આમાં તમારી આબરૂ જાય. ભંગાર વાળા મોબાઈલ રાખે છે ને તમે નથી રાખતા. એટલે સરવાળે બે વચ્ચે ભાઈ ભાભી વચ્ચે ડખો એવો ચરમસીમાએ પહોંચ્યો. અને વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું કે ઘર સંસાર હળગ્યો ચકાની ભાભીનો, વજી ભાભીનો ઘર સંસાર હળગ્યો. અને એક દી હમી હાંજે કોઈ હતું નહીં ઘરમાં, અને ચકાની ભાભીએ અમારા ગોંડલના મોરા કુવામાં મોબાઈલ હાટું આત્મહત્યા કરી. જો થઈ ધડામ કરતું જંપલાવ્યું, મોરા કુવામાં ધડ કરતી આત્મહત્યા કરી. આત્મહત્યા કરીને પડી ભાઈ બાઈ પડી. એ ભેગી તો બીજે દી છાપાઓમાં બધે હેડલાઈન આવી કે મોબાઈલે લીધેલો વિશ્વની પ્રથમ મહિલાનો ભોગ. હેડલાઈન પેલા મોબાઈલે લીધેલો વિશ્વની પ્રથમ મહિલાનો ભોગ. પતિદેવો સાવધાન, પતિદેવો સાવધાન. આટલું આવ્યું ત્યાં તો અમારે ગોંડલમાં હાહાકાર મચી ગયો. અડધો અડધ પતિદેવો એના ઘરવાળાને સામેથી મોબાઈલ લઈ દીધા. ઓલા ઘરના કે મારે કઈ જરૂર નથી. ના ના તું રાખ નહીં, બરાબર છે. અને અમારે તો મારા આચાર્ય સાહેબ છે જશુભાઈ ઢોલ, હું જે સ્કૂલમાં ભણાવું છું, એને તો પીએફ માં જ પૈસા ઉપાડ્યા. મેં કીધું સાહેબ તમે આ 5-7 નો ખર્ચો ખોટે ખોટો મોબાઈલ નો શું કામ કરો? તમારે કઈ ઘરથી નિશાળથી ઘર કઈ બીજું કામ તો હોય ને. મને કે સાંઈરામ 5000 ભલે ગયા હમણાં કહું કે બાકી 5000 ભલે 5000 થી મોબાઈલ ભલે ને વાપરતી ક્યાંક વજીવાળી થાય તો ક્યાં જાઉં? આ ગઈઠે ગઢ પણ મારું કોણ? મને સાહેબ પણ તમે આ મોબાઈલ ભાભીને લઈ દીધો, બેન ને મોબાઈલ લઈ પાછા કરશો હું? કાંઈ નહીં. મને કે સાંઈરામ હું ઘરે ફોન કરીને પૂછી લઉં કે ટ્યુશનમાં કેટલા છોકરા આવ્યા. એટલે એ રાજી રહીએ. અને અમારે એ સાહેબ છે ને, મારા આચાર્ય સાહેબ છે, ભાષાના બહુ આગ્રહી, ભાષાના આગ્રહી છે. હું ટેલિફોન કહું તો એ કે સાંઈરામ ટેલિફોન ન કહેવાય, દૂરભાષ કહેવાય. શુદ્ધ ગુજરાતી શબ્દ દૂરભાષ કહેવાય. પછી ભાઈ મેં કીધું મેં તો મોબાઈલ ને તમે ગુજરાતીમાં શું કહો? મોબાઈલ ને ગુજરાતીમાં શું કહો? એટલે એને એક બહુ સરસ શબ્દો આપ્યો મને કે મોબાઈલ નું ગુજરાતી શબ્દ થાય ભ્રમણભાષ. ભ્રમણભાષ આ ગુજરાતી પ્યોર ગુજરાતી શબ્દ. ભાષાના સાહેબ છે અમારા જશુભાઈ ઢોલ, એટલે એ ભાષાનો શબ્દ આપ્યો મને કે સાંઈરામ મને તમારો ભ્રમણભાષ ક્રમાંક નોંધાવજો. ઘડીક તો હું મૂંઝાઈ જાઉં, મને શું પૂછે છે? મોબાઈલ નંબર જ પૂછે પણ વાત એમ કરે કે મને તમારો ભ્રમણભાષ ક્રમાંક નોંધાવજો. પછી મને કે ક્યારેક તમારે એવું હોય ને તો મને સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપવો. એટલે SMS સંક્ષિપ્ત સમાચાર સેવા ઉપર આદેશ આપવો જે મારી ચિત્તવૃત્તિને પોષક રહેશે. પણ આ સાહેબ નો એક દાખલો વચ્ચે કરી દો. સાહેબ પાસે મોબાઈલ આવી ગયો એટલે પ્રાર્થનામાં ઘણી વાર બેઠા હોય, મારે આ ડાયરામાં ઘણી વાર મોડું પહોંચવાનું થાય, એટલે હું સાહેબને ફોન કરી દઉં મારા મોબાઈલમાં કે સાહેબ હું આજે નિશાળે નથી આવવાનો. એટલે સાહેબ મોબાઈલમાં કહે હા કાંઈ વાંધો નહીં, મોજ કરો સાંઈરામ તમ તારે. મેં સાહેબ રજા મૂકી દેજો, CL મારી મૂકી દેજો. ફોનમાં મને હા પાડી દે.
અને બીજે દી હજી તો નિશાળના ગ્રાઉન્ડમાં આવું ને હજુ સ્કૂટર પાર્ક કરતો હોઉં ને ત્યાં સાહેબ મને રસ્તામાં ઉભા રહીએ, મને કે કેમ કાલ નિશાળ નહોતા આવ્યા? સાહેબ તમે મને મોબાઈલ મેં કર્યો ત્યારે હા નો પાડી દીધી, તમે જ મને કીધું કે વાંધો નહીં રજા મૂકી દઈશ. એને કે રિપોર્ટ વગર કેમ તમે ગેરહાજર રહ્યા? સાહેબ તમે જ મને હા પાડી. નહીં નહીં કે તમારે મને મોબાઈલમાં ન પૂછવું, મારાથી હા પડાઈ જાય છે. એટલે કે તમે મને મોબાઈલમાં પૂછો છો ને તો મારાથી હા પડાઈ જાય છે, અને તમારે મને રિપોર્ટ લખીને કેવું.